ચાલો ભાગળ ચાર રસ્તા ગુરુવારે રાત્રે 9 વાગે આતંકવાદનો વિરોધ કરવા અને દેશની જનતાની આંખો ખોલવા ભાગળ ચાર રસ્તા પર લોકોને ભેગા થવાનું આહવાન કરતો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ભાઈ નંબર 1 નામના ગ્રુપમાં આ પ્રકારનું લખાણ લખનાર કુણાલ શાહનો પોલીસે સંપર્ક કરતા તેણે નવો વિડીયો બનાવી લોકોને ભાગળ પર નહીં ભેગા થવા માટે અપીલ કરી હતી. કાશ્મીરમાં આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં આક્રોશ અને આઘાતની લાગણી જન્મી છે. આતંકવાદ સામે ભારોભાર નફરતની લાગણી દેશવાસીઓમાં ફેલાઈ છે. મૃતકોના આત્માની શાંતિ અને આતંકવાદ વિરુદ્ધ એક થવા માટે દેશભરમાં લોકો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે. તે સાથે આતંકવાદ અને તેમને સમર્થન આપનાર લોકો અને તેવા દેશને કડક સબક શીખવાડવાની માંગણી પણ કરાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયો હતો. ક્યાં છે માણસો જે ક્રિકેટમાં જીત્યા પછી તિરંગો લઈ નાચવા કૂદવા ભાગળ પર જાય છે? પહેલગામમાં આપણા ભાઈઓ સાથે થયું એનાથી આપણું લોહી ઉકળવું જોઈએ. આપણા દેશની અને દેશની જનતાની આંખો ખોલવા ચાલો ભાગળ ચાર રસ્તા પર. બતાવી દો કે આપણે માત્ર ક્રિકેટ માટે ભેગા નથી થતા, જરૂર પડે તો દેશની બોર્ડર પર મરવા પણ તૈયાર છે તેવું આક્રમક લખાણ સાથે લોકોની ઉશ્કેરણી કરી ભાગળ પર ભેગા થવા આહવાન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની પરવાનગી વિના ફરતો કરાયેલા મેસેજને લઈ પોલીસ સતર્ક બની હતી. મૈદરપુરા પોલીસે મેસેજ જે ગ્રુપમાં મૂકવામાં આવ્યો હતો તે ભાઈ નંબર 1 ગ્રુપ અને મેસેજ કરનાર કૃણાલ શાહ નામના યુવકને શોધી કાઢ્યો હતો. આ યુવકે પોતે વિડીયો બનાવી લોકોને ભાગળ પર ભેગા નહીં થવા માટે અપીલ કરી હતી. જોકે પહેલા વાયરલ થયેલા મેસેજને કારણે લોકો ભેગા નહીં થાય તે માટે ભાગળ પર ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે વાયરલ કરવામાં આવેલા મેસેજ એકબીજા લોકોને પહોંચી જતા પોલીસે તકેદારીના ભાગરૂપે ભાગળ પર ચાપતો બંદોબસ્ત મૂકી દીધો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ.